હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં ને બધા? ધોરણ 12 ના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 માં પ્રકીર્ણ એટલે કે સ્વાધ્યાય 2 પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે એમસીક્યુ કે જે ખાસ કરી અને ગુજરાત બોર્ડ અથવા તો ગુજકેટ અથવા તો JEE માં પૂછાતા હોય એવા એમસીક્યુ ભણવાનો આપણે પ્રયત્ન કરીએ કે જે આપણે ટેક્સ્ટબુકમાં નથી આપેલા, પણ જે દાખલાઓ આપણે ભણ્યા છીએ અથવા તો જે ટેક્સ્ટબુકના એમસીક્યુ ભણ્યા છીએ એના રેફરન્સ એટલે કે એની જેવા રીતે વધારાના એમસીક્યુ ગણી આપણે. તો પહેલો એમસીક્યુ આપેલો sec વર્ગ tan ઇન્વર્સ 2 વત્તા cosec વર્ગ cot ઇન્વર્સ 3 ઇક્વલ ટુ ખાલી જગ્યા થાય. તો જોઈએ અહીંયા આગળ sec સ્ક્વેર tan ઇન્વર્સ 2 વત્તા cosec વર્ગ cot ઇન્વર્સ 3. હવે અહીંયા આગળ તમે જુઓ, અહીંયા આગળ sec વિધેય છે, અહીંયા આગળ શું છે tan ઇન્વર્સ 2. જો અહીંયા આગળ તક sec વર્ગ ની જગ્યાએ કયું વિધેય આવી જાય? tan વર્ગ આવી જાય તો tan ઓફ sec ઇન્વર્સ tan ઓફ tan ઇન્વર્સ ઇક્વલ ટુ x થઈ છે. એ જ રીતે અહીંયા આગળ cot ઇન્વર્સ છે, અહીંયા આગળ cosec સ્ક્વેર ની જગ્યાએ કયું વિધેય આવી જાય? cot વર્ગ આવી જાય તો cot ઓફ cot ઇન્વર્સ ઇક્વલ ટુ x થઈ શકે. તો આપણને ખબર છે, તમે 11 માં ધોરણમાં ભણ્યા છે કે sec સ્ક્વેર θ ઇક્વલ ટુ શું થાય? તો 1 + tan સ્ક્વેર θ. તો 1 + tan વર્ગ. હવે થીટા તમારો શું થશે અહીંયા આગળ? કે tan ઇન્વર્સ 2 sec સ્ક્વેર θ ઇક્વલ ટુ શું થાય? 1 + tan સ્ક્વેર. થીટા તમારો શું છે? tan ઇન્વર્સ 2. એ જ રીતે બાજુમાં વાત કરીએ તો cosec સ્ક્વેર θ ઇક્વલ ટુ શું થાય? કે 1 + cot સ્ક્વેર θ. તો 1 + cot વર્ગ ઓફ cot ઇન્વર્સ ઓફ 3. હવે જોઈ શકો તમે tan ઓફ tan ઇન્વર્સ 2 ઇક્વલ ટુ શું થઈ ગયું? અહીંયા આગળ વર્ગ છે એ આખા પદને લાગુ પડે. છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી આપણે ક્યાંક આવ્યું હતું sin સ્ક્વેર ઓફ sin ઇન્વર્સ x હોય. તો અહીંયા આગળ તમે શું લખી શકો કે sin ઓફ sin ઇન્વર્સ x ના આખાનો વર્ગ. આ જે વર્ગ છે એ આખા ત્રિકોણમિતિ વિધાન લાગુ પડતો હોય. અહીંયા આગળ તમે શું લખી શકો કે 1 + tan ઓફ tan ઇન્વર્સ 2 ના આખાનો વર્ગ. એ જ રીતે 1 + cot ઓફ cot ઇન્વર્સ 3 ના આખાનો વર્ગ. એમસીક્યુ ની અંદર તમે આ સ્ટેપ ના લખો તો ચાલે, તમે ડાયરેક્ટલી ખબર પડતું હોય તો સીધું લખી નાખવાનું. અહીંયા આગળ tan સ્ક્વેર tan ઇન્વર્સ ઓફ 2 છે તો 2 નો વર્ગ. જો આ રીતે લખી શકો તમે તો 1 + 2 નો વર્ગ વત્તા 1 + 3 નો સ્ક્વેર. 2 નો વર્ગ કેટલો થાય? 4 ને 5 6 અને 3 નો વર્ગ કેટલો થાય? 9. 6 ને 9 કેટલા થાય? 15. આનો જવાબ કેટલો આવે એમસીક્યુ નો? કે 50. હવે જોઈએ એમસીક્યુ નંબર 2. 4 sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ ઇક્વલ ટુ π. x બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ તમે કોટી સૂત્રનો ઉપયોગ કરી સરળતાથી એમસીક્યુ બની શકો. cos sin ઇન્વર્સ x એટલે કે શું લખી નાખો તમે કે અહીં cos sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ શું આપેલું છે? આપણને π આપેલું છે. તો 4 ના 2 ભાગ પાડી નાખીએ. 3 sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે? π. આની બરાબર શું લખી શકો તમે કોટી સૂત્ર મુજબ π/2. તો 3 sin ઇન્વર્સ x વત્તા π/2 ઇક્વલ ટુ શું થઈ જશે? π. π/2 ને સામે લઈ જાઓ તો 3 sin ઇન્વર્સ x ઇક્વલ ટુ π ઓછા π/2. therefore 3 sin ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે? π/2. 3 ને જે છેદમાં લઈ જાઓ તો sin ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે? π/6. therefore આપણે અહીંયા sin ઇન્વર્સ x ઇક્વલ ટુ π/6 હોય x બરાબર તમે શું લખી શકો કે sin π/6. હવે sin π/6 ની વેલ્યુ શું થાય? કે 1/2. અહીંયા x ની કિંમત તમને કેટલી મળશે? કે 1/2 1/2 કે 4 sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ π હોય x બરાબર શું થાય? 1/2. અહીંયા તમારે ખાસ શું યાદ રાખવાનું છે કે આપણે અહીંયા આગળ કોટી સૂત્રનો ઉપયોગ થતો હોય તો 4 sin ઇન્વર્સ x છે એના બે ભાગ પાડી sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થઈ જાય? π/2. એ જ ટાઈપનો ત્રીજો એમસીક્યુ છે આપણી પાસે. જો sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y ઇક્વલ ટુ π/2 તો cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ y ઇક્વલ ટુ ખાલી આપણે દાખવેલું છે. એના પરથી આપણે cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ y ની આપણે કિંમત મેળવવાની છે. તો લઈ લઈએ આપણે જે આપેલું છે અહીં
sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y ઇક્વલ ટુ શું છે તમારી પાસે પાઈ બાય 3. હવે તમે કોટી સૂત્રની મદદથી કે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થાય પાઈ બાય 2. તો sin ઇન્વર્સ x બરાબર લખવું તો હું લખી શકો તમે પાઈ બાય 2 ઓછા cos ઇન્વર્સ x. તો અહીં વાપરી કોટી સૂત્ર પાઈ બાય 2 ઓછા cos ઇન્વર્સ x વત્તા અહીંયા આગળ તે સેમ સૂત્ર વાપરી પાઈ બાય 2 ઓછા cos ઇન્વર્સ y ઇક્વલ ટુ શું થશે પાઈ બાય 3. sin ઇન્વર્સ x બરાબર કોટી સૂત્ર પાઈ બાય 2 ઓછા cos ઇન્વર્સ x. ઈ જ રીતે sin ઇન્વર્સ y બરાબર કોટી સૂત્ર પાઈ બાય 2 ઓછા cos ઇન્વર્સ y. આ બંનેનું સામે જોવા તો પાઈ બાય 3 ના બાજુ લઈ લો પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 તો શું થઈ જશે પાઈ. તો પાઈ ઓછા પાઈ બાય 3 ઇક્વલ ટુ શું થઈ જશે cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ y. તો અહીંયા આગળ શું કર્યું વિદ્યાર્થી મિત્રો કે પાઈ બાય 3 ના બરાબર ને આ બાજુ લાવ્યા અને આ બંને માઈનસ પર ને બરાબરની સામેની બાજુ લઈ ગયા એટલે કેવા થઈ જશે પ્લસ. તો આની બરાબર લખવું હોય તમારે તો તમે શું લખી શકો કે cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ y ઇક્વલ ટુ શું થઈ જશે 2 પાઈ બાય 3. પાઈ ઓછા પાઈ બાય 3 એટલે શું આવશે તમારો જવાબ તો કે 2 પાઈ બાય 3. 3 એકા 3 3 માં લઈ જાય કેટલા આવશે 2. હવે આગળ આપણે MCQ નંબર 4 ગણવાનો પ્રયત્ન કરીએ. જો cos of 2 sin inverse x equal to 1/9 તો x મેળવો. આ પેલું શું છે આપણને cos of 2 sin inverse x equal to 1/9 તો આપણે x ની કિંમત મેળવવાની છે. અહીંયા આગળ તમારે cos of 2 θ ના સૂત્રનો ઉપયોગ થશે. આપણે આગળના લેક્ચરમાં પણ કર્યો છે cos of 2 sin inverse x. sin inverse x છે તો તમારે શું મોડેલનું θ cos 2 θ equal to શું થાય 1 ઓછા 2 sin square θ. કારણ કે અહીંયા આગળ cos માંથી કંઈક આપણે sin વાળું પદ લાવવું પડે તો sin of sin inverse x equal to કાંઈક x થઈ શકે. તો સૌથી પહેલા લખી નાખીએ અહીં cos of 2 sin inverse x equal to શું છે તમારી પાસે 1/9. હવે આપણે cos 2 θ નું સૂત્ર વાપરીએ તો cos 2 θ equal to શું થાય 1 ઓછા 2 sin square θ. તો 1 ઓછા 2 sin વર્ગ of θ તમારો શું થશે એટલે sin inverse x equal to 1/9. હવે અમારે વાત કરીએ કે tan of tan inverse 2 નો વર્ગ હોય તો આપણે શું મૂંઝવણ કે tan of tan inverse 2 ના આકારનો સ્ક્વેર. અહીંયા આગળ એટલું થશે તો 1/2 ઓછા sin of sin inverse x equal to શું થઈ જાય x અહીં શું આપ્યું છે વર્ગ તો 1 - 2x નો સ્ક્વેર equal to 1/9. x ના આપણે સૂત્રનો કરતા બનાવી 1/9 ના બાજુ લઈ લો તો 1 ઓછા 1/9 equal to શું થઈ જશે તો 2x નો વર્ગ. therefore 9 એકા 9 9 માં લઈ જાય કેટલા આવશે 8 8 ના છેદમાં 9 equal to 2x નો સ્ક્વેર. therefore x square equal to શું આવશે એટલે 4/9. therefore x બરાબર શું લખી શકો તમે પ્લસ ઓર માઈનસ 2/3. આ x ની વેલ્યુ કેટલી મળશે આપણને પ્લસ ઓર માઈનસ 2π/3 પ્લસ ઓર 2/3. તો આ ટાઈપના MCQ ગુજકેટ અથવા તો JEE અને ગુજરાત બોર્ડમાં ખાસ પૂછાતા હોય છે કે અહીંયા આગળ તમને આ સૂત્ર યાદ આવવું બહુ જરૂરી છે. વિદ્યાર્થીઓ અગાઉ 11 ના સૂત્ર યાદ ન હોય એનું રિપીટેશન ન કરે તો આ ટાઈપના MCQ ગણી શકે નહીં. હવે આપણે પાંચમો MCQ ગણવાનો પ્રયત્ન કરીએ. sin of 2 sin inverse of cos equal to ખાલી જગ્યા થાય. અહીંયા આગળ તમે જોઈ શકો છો sin inverse of આપણને cos આપેલું છે. અહીંયા આગળ કોટી સૂત્ર મુજબ આપણે શું કરીએ તો sin inverse x વત્તા cos inverse x equal to શું થાય π/2 થાય. તમારે sin inverse x બરાબર લખવું તમે શું લખી શકો π/2 ઓછા cos inverse x. હવે જો અહીંયા આગળ x બરાબર તમારી પાસે શું છે cos. તો અહીંયા આગળ sin inverse of cos બરાબર લખવું તો શું થઈ જશે કે π/2 ઓછા cos inverse of x બરાબર શું છે એટલે cos. તો આપણે કોટી સૂત્રનો ઉપયોગ કરીએ. સૌથી પહેલા લખી નાખીએ sin of 2 sin inverse of cos આની કિંમત આપણે મેળવવાની છે. તો કોટી સૂત્ર મુજબ sin of બે એમનેમ રહેશે કાઉન્સની અંદર શું થઈ જશે એટલે π/2 ઓછા શું થઈ જશે cos inverse of cos a
હવે sin ઓફ cos ઇન્વર્સ ઓફ cos ઇક્વલ ટુ શું થઈ જશે 1 તો હજુ બે કૌંસમાં pi/2 ઓછા 1 બેની અંદર કોણ આવી ગયું તો sin ઓફ શું વચ્ચે તમારી પાસે તો કે પાઈ ઓછા 2a હવે પાઈ ઓછા થીટા કેટલામું ચરણ એટલે કે ચોથું ચરણ sin કેવું છે ચોથા ચરણની પાઈ ઓછા થીટા સોરી બીજું ચરણ બીજા ચરણની અંદર sin કેવું છે કે પ્લસ પાઈ હોય એટલે જે બદલાય તો શું થઈ જશે sin 2a તો MCQ નો જવાબ શું આવશે sin 2a અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ખાસ શું ધ્યાન રાખવાનું છે કે sin ઇન્વર્સ નું વિધેય આપ્યું છે એમાં મારે cos ઇન્વર્સ બનાવવું છે તો હું કોટી સૂત્રનો ઉપયોગ કરું તો sin ઇન્વર્સ ઓફ cos ઇક્વલ ટુ શું થઈ જશે cos ઇન્વર્સ ઓફ cos ત્યાંથી આપણે cos ઇન્વર્સ ઓફ cos ઇક્વલ ટુ શું લખી શકો તમે a લખી શકો હવે જોઈએ આપણે MCQ નંબર 6 આ ટાઈપના આપણે લેક્ચર નંબર વિડિયો લેક્ચર નંબર 2 ની અંદર પણ એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા છે છતાં પણ આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ sin of 3 sin inverse 1/5 ઇક્વલ ટુ ખાલી તો અહીંયા આગળ આપણે ધારવું પડશે sin inverse 1/5 ઇક્વલ ટુ થીટા ધારી લઈએ તો ધારો કે sin inverse 1/5 ઇક્વલ ટુ થીટા therefore 1/5 ઇક્વલ ટુ શું થઈ જશે એટલે sin થીટા હવે જોઈએ આપણે જેની કિંમત મેળવવાની છે તો હવે sin of 3 sin inverse 1/5 અને બરાબર લખવું તો શું થઈ જશે કે sin 3 કારણ કે sin inverse 1/5 ઇક્વલ આપણે શું થાય થીટા તો sin 3 થીટા સૂત્ર શું થાય છે 3 sin થીટા ઓછા 4 sin ઘન થીટા આપણે કેમાં દોમાં ભેગા થાય 3 sin થીટા ઓછા 4 sin ઘન થીટા હવે અહીંયા આગળ આપણે sin થીટા ની કિંમત મૂકી દઈએ sin થીટા બરાબર કેટલા મળ્યા તમને 1/5 તો 3/5 ઓછા 4 કાઉન્સમાં શું આવશે કે 1/5 નો ક્યુબ તો 3/5 ઓછા 4/5 કેટલા આવશે કે 125 લસા લઈ 125 નું અહીંયા છેદમાં 5 છે અને કેટલા વડે ગુણાશે 25 વડે 25 તરીકે કેટલા થાય 75 તો 75 ઓછા 4 ના છેદમાં 125 એટલે કેટલા વચ્ચે 71 ના છેદમાં 125 તો MCQ નો જવાબ શું આવશે 71/125 આ ટાઈપના આપણે અગાઉ મેં તમને હોમવર્કમાં પણ આપેલા છે દાખલાઓ તો હજી એ પણ એકવાર જોઈ લેવા હવે જોઈએ MCQ નંબર 7 cos ઇન્વર્સ ઓફ x/5 વત્તા cosec ઇન્વર્સ 4/5 ઇક્વલ ટુ pi/2 તો x બરાબર ખાલી જગ્યા તો cos ઇન્વર્સ x ના છેદમાં 5 વત્તા sin ઇન્વર્સ pi/4 ઇક્વલ ટુ pi/2 આની બરાબર મેં એક પદ લખી નાખ્યું ડાયરેક્ટલી cos ઇન્વર્સ x/5 એમનું રહેવા દીધું તો cosec ઇન્વર્સ x બરાબર cosec ઇન્વર્સ નો વ્યસ્ત શું થાય કે sin ઇન્વર્સ તો sin ઇન્વર્સ શું થઈ જશે 4/5 બદલે શું થઈ જશે 5/4 ઇક્વલ ટુ pi/2 આ ટાઈપનો MCQ પણ આપણે સ્વાધ્યાય 2.2 માં ભણી ગયા છીએ હવે તો બીજું શું cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x ઇક્વલ ટુ pi/2 sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ pi/2 કોટી સૂત્ર તમે ક્યારે લખી શકો મૂલ્યનું pi/2 કે જ્યારે બંનેના x સરખા હોય ત્યારે કે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ pi/2 તો ત્યાં આગળ બંને x કેવા હોવા જોઈએ અહીંયા આગળ x હોય અહીંયા આગળ 2x હોય તો ઇક્વલ ટુ pi/2 થાય નહીં તો sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ pi/2 ક્યારે થાય કે બંનેના x સરખા હોય ત્યારે અહીંયા આગળ લખી તેથી કોટી સૂત્ર પરથી હું લખી શકો તમે કે sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ ઇક્વલ ટુ pi/2 થાય ક્યારે કે બંનેના x સરખા હોય ત્યારે તો x/5 ઇક્વલ ટુ શું થઈ જશે 5/2 ઇક્વલ ટુ આપણે pi/2 આપેલું છે એનો મીનિંગ કોટી સૂત્ર મુજબ બંનેના x ને આપણે સરખામણી કરી નાખીએ તો અહીંયા આગળ તમે કોટી સૂત્ર પરથી હું લખી શકું કે x ના છેદમાં 5 બરાબર 5 ના છેદમાં 4 x બરાબર લખું તો હું લખી શકું કે 25 ના છેદમાં 4 MCQ માં જવાબ તમારે શું આવશે કે 25 ના છેદમાં 4 આવશે હવે જોઈએ આપણે MCQ નંબર 8 cos ઇન્વર્સ ઓછા sin ઇન્વર્સ x ઇક્વલ ટુ 0 x બરાબર ખાલી તો અહીંયા આગળ આપણે ત્રિકોણમિતિય પ્રતિનિધિના આંતરસંબંધનો ઉપયોગ કરીએ આપણે પહેલા તો લખીએ કે cos ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે કે sin ઇન્વર્સ x અમારે બંને વિધિ સરખા લખવા છે cos ઇન્વર્સ x બરાબર શું થશે કે cos ઇન્વર્સ વર્ગમૂળની અંદર 1 - x આપણે છેલ્લા લેક્ચરની અંદર આંતરસંબંધના સૂત્ર જોયા હતા sin ઇન્વર્સ x બરાબર શું લખી શકું
cos ઇન્વર્સ વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર કારણ કે બંને બાજુથી cos ઇન્વર્સ દૂર કર્યું x બરાબર શું આવશે વર્ગમૂળની અંદર 1 ઓછા x સ્ક્વેર બંને બાજુ વર્ગ કરી નાખો x સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે 1 ઓછા x સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નો બરાબર બંને બાજુ લઈ લો તો 2x નો સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જશે બાદ therefore x સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જશે કે 1/2 therefore x ઇક્વલ ટુ શું થઈ જશે પ્લસ ઓર માઈનસ 1/2 પણ અહીંયા આગળ આપણે આંતર સંબંધનો ઉપયોગ કરતા હોય તો x ની વેલ્યુ હંમેશા કેવી મળે તમને પ્લસ જ મળે કે આંતર સંબંધના સૂત્ર લખ્યા હતા એમાં x ની વેલ્યુ છે 0 અને 1 ની વચ્ચે અથવા તો 0 કરતા મોટી x બરાબર શું આવશે 1/2 જવાબ શું આવશે 1/2 હવે MCQ નંબર 9 tan inverse x નો વિસ્તાર તો આપણે દરેક ત્રિકોણમિતિ વિધિના વિસ્તાર તમને આવડવા જોઈએ તો tan inverse નો વિસ્તાર શું થાય કે વિરુદ્ધ અંતરાલ -π/2, +π/2 આ રીતે તમને અન્ય ત્રિકોણમિતિ વિધિના વિસ્તાર પણ MCQ માં પૂછી શકે sin inverse, cosec inverse, cot inverse, tan inverse તો દરેક ત્રિકોણમિતિ વિધિના વિસ્તાર તમને આવડવા જોઈએ હવે આપણે MCQ નંબર 10 કરવાનો પ્રયત્ન કરીએ 2 sec inverse 2 વત્તા sin inverse 1/2 ઇક્વલ ટુ ખાલી જગ્યા તો અહીંયા આગળ તમારે હું ડાયરેક્ટલી લખવાનો પ્રયત્ન કરીશ sec inverse sec ની કિંમત બે ક્યારે થાય કે sec π/3 હોય ત્યારે કે sec sin ત્યારે 2 sec inverse of sec π/3 વત્તા sin ની કિંમત 1/2 ક્યારે થાય કે sin π/6 હોય ત્યારે તો બરાબર લખવું તો શું થઈ જશે sec inverse of sec π/3 equal sec inverse of sec π/3 equal to π/3 ત્યાં કે π/3 છે sec inverse ના વિસ્તારમાં આવેલા હોવા જોઈએ π/3 અહીંયા આગળ શું થઈ જશે π/6 દશાય બરાબર લસા આવશે તો ક્ષણો અહીં કેટલા ગુણાશે 2 વડે તો 4π વત્તા π/6 equal to શું થઈ જશે કે 5π/6 તો જવાબ શું આવશે તમારે કે 5π/6 હવે નેક્સ્ટ MCQ જોઈએ 3 tan inverse x વત્તા cot inverse x equal to 5 x equal to ખાલી જગ્યા તો અહીંયા આગળ ફરી તમારે કોટી સૂત્રનો ઉપયોગ થશે 3 tan inverse x ના બે ભાગ પાડી દો પહેલા તો લખીએ 3 tan inverse x વત્તા cot inverse x equal to શું છે તમારી પાસે 5 અહીંયા બે ભાગ પાડી દો 2 tan inverse x વત્તા શું થશે tan inverse x વત્તા cot inverse x equal to 5 અને બરાબર શું થઈ જશે π/2 તો 2 tan inverse x equal to વત્તા π/2 equal to 5 π/2 નો સામે જવા દો તો 2 tan inverse x equal to શું થઈ જશે π ઓછા π/2 હવે π ઓછા π/2 એટલે શું થઈ જશે π/2 तो 2 tan inverse x equal to π/2 therefore tan inverse x equal to શું થશે π/4 કારણ કે બે ને છેદમાં જવા દો તો કેટલા થઈ જશે π/4 હવે x બરાબર શું થઈ જશે tan π/4 therefore x બરાબર 1 તો MCQ નો જવાબ શું આવે x ની કિંમત કેટલી આવશે 1 આ જ રીતે આપણે MCQ નંબર 12 કરવાનો પ્રયત્ન કરીએ આ ટાઈપનો પણ MCQ આપણે ટેક્સ્ટ બુક ની અંદર પણ આવી ગયો છે અને જનરલી આપણે અહીંયા આગળ જે MCQ ગણીએ છીએ એ દરેક MCQ નો રેફરન્સ તમે સ્વાધ્યાય 2 ની અંદર આપણે જે દાખલાઓ ગણ્યા ત્યાં આગળ આવતો જ હશે પણ થોડું ઘણું ફેરફાર હશે એ રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તમને સૂત્ર આવડતા હશે ચેપ્ટર નંબર 2 તમે સરખી રીતે તૈયાર કર્યું છે તો MCQ તમને આવડશે જ તે cos of π/3 વત્તા cos inverse of -1 આની બરાબર લખવું હોય આપણે ખાલી જગ્યા છે તો cos of π/3 cos inverse of -x હોય તો વિરોધી સંખ્યાના સૂત્રના આધારે તમે શું લખી શકો કે π ઓછા cos inverse x વત્તા π ઓછા cos inverse 1 તો cos ની કિંમત 1 ક્યારે થાય છે એટલે π/3 વત્તા π ઓછા cos ની કિંમત 1 ક્યારે થાય cos 0 હોય ત્યારે तो cos of π/3 વત્તા π ઓછા 0 therefore આની બરાબર લખો લખી શકો તમે 3 × 3 ને કેટલા થાય 4 તો cos 3π/3
3 એકા 3 ને 4 કેટલા થશે 4 પાઈ બાય 3 cos કેટલા થશે 4 પાઈ બાય 3 આની બરાબર લખો તો હું લખી શકો તમે cos ઓફ પાઈ વત્તા પાઈ બાય 3 3 એકા 3 3 ને 4 તો કેટલામું ચરણ થશે તો કે અહીંયા આગળ પાઈ વત્તા થીટા કેટલામું ચરણ ત્રીજું ચરણ બીજા ચરણમાં cos કેવું છે કે પ્લસ માઈનસ છે તો માઈનસ cos પાઈ બાય 3 ઇક્વલ ટુ થઈ જશે માઈનસ 1 બાય 2 અહીંયા આગળ x ની કિંમત તમને કેટલી મળે છે તો કે માઈનસ 1 બાય 2 હવે જોઈએ આપણે sin of 2 sin inverse x equal to 1 x ની કિંમત આપણે મેળવવાની છે તો સૌથી પહેલા લઈ લઈએ આપણે sin of 2 tan inverse x equal to થઈ જશે 1 અહીંથી મારે sin વિધેય દૂર કરવું હોય સામે શું થઈ જશે પ્રતિવિધિમાં આવી જશે કે sin of 2 sin inverse x equal to 1 આવી આ સામે લખું તો હું લખી શકું 2 tan inverse x equal to sin inverse 1 sin inverse 1 ક્યારે થાય કે sin pi by 2 ક્યારે તો sin inverse of sin pi by 2 અને બરાબર લખો તો હું લખી શકું તમે 2 tan inverse x equal to pi by 2 બેની સામે જો આવી તો tan inverse x equal to શું થઈ જશે pi by 4 therefore x બરાબર tan pi by 4 x ની વેલ્યુ કેટલી થશે 1 x બરાબર કેટલા મળશે તમને 1 હવે આપણે MCQ નંબર 14 ગણવાનો પ્રયત્ન કરીએ tan inverse 2 વત્તા cot inverse 1/3 ઇક્વલ ટુ ખાલી જગ્યા તો અહીંયા આગળ tan inverse 2 વત્તા હવે cot inverse 1/3 તો અહીંયા આગળ tan વિધિ છે અહીંયા આગળ cot વિધિ છે cot ને તમે tan માં કન્વર્ટ કરી નાખો તો સરવાળાના સૂત્રનો તમે ઉપયોગ કરી શકો અને બરાબર લખવું તો tan inverse 2 વત્તા tan inverse 3 હવે તમે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી શકો એના માટે તમારે શું લેવું પડે કે x equal to 2 y equal to 3 તો xy શું થશે અહીંયા આગળ 6 is greater than 1 તો અહીંયા આગળ તમારે સરવાળાના બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડશે આની બરાબર લખો તો હું લખી શકું કે બીજું સૂત્ર શું આવે છે કે પાઈ વત્તા tan inverse of x વત્તા y છેદમાં 1 માઈનસ x તો પાઈ વત્તા tan inverse of બેનો સરવાળો છેદમાં શું થશે 1 ઓછા x એટલે 3 દૂને 6 બરાબર પાઈ વત્તા tan inverse of 5 ના છેદમાં -5 5 માં ગયા તો પાઈ ઓછા tan માં -12 આવશે તો tan inverse 1 tan ની કિંમત 1 ક્યારે tan pi by 4 ની ક્યારે 3 pi by 4 તો આ રીતે તમે MCQ છે એ સરળતાથી કરી શકો પણ તમારે બેઝિક કોન્સેપ્ટ હોવું જોઈએ તમને બેઝિક આવડતું હશે કે જે સૂત્ર છે આગળના એને દાખલાઓ છે એને એક્સ્ટ્રા દાખલાઓ આવડતો હોય MCQ તમને આવડે તો હવે આપણે MCQ નંબર 15 ગણવાનો પ્રયત્ન કરીએ sin of pi by 2 ઓછા cos inverse 3/7 વત્તા cos of 3 pi by 2 ઓછા sin inverse of 2/7 વત્તા cos of cos inverse 6/7 રકમ જોઈએ થોડો અઘરો લાગે છે બાકી બે સ્ટેપનો દાખલો છે અહીંયા ખાસ તમારે એકમ વર્તુળનો ઉપયોગ થશે pi by 2 ઓછા થીટા કેટલામું ચરણ એટલે કે પહેલું ચરણ બધા વિધિઓ પ્લસ છે pi by 2 એટલે વિધિ બદલાય તો sin નો શું થશે cos તો cos of શું થઈ જશે cos inverse 3/7 ઈ જ અહીંયા આગળ 3 pi by 2 ઓછા થીટા કેટલામું ચરણ એટલે ત્રીજું ચરણ cos કેવું છે એટલે કે માઈનસ pi by 2 એટલે વિધિ બદલે cos નો શું થશે sin નિશાની કઈ આવી છે માઈનસ sin of sin inverse 2/7 વત્તા અહીંયા આગળ તો સીધું છે cos of cos inverse 6/7 તો અહીંયા આગળ આની બરાબર લખો તમે શું લખી શકો 3/7 ઓછા 2/7 વત્તા 6/7 બધાના છેદ સરખા તો સરળ બાદબાકી 3 ઓછા 2 વત્તા 6 છેદમાં 7 6 ને 3 કેટલા થાય 9 9 માંથી 2 એટલે કેટલા હોય છે 7 7 ના છેદમાં 7 કેટલા થાય 1 હવે જોઈએ નેક્સ્ટ MCQ નંબર 16 cos of pi by 3 ઓછા
sin inverse of minus root 3 by 2 equal to ખાલી આનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો આ ટાઈપ એમસી તો હમણાં જ આપણે લેવાનો છે, છતાં આપણે એને કરવાનો પ્રયત્ન કરીએ. cos of pi by 3. હવે sin inverse of minus x એટલે વિરોધી સંખ્યાના સૂત્રના આધારે માઈનસ કોમન આવશે, તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ sin inverse root 3 by 2. તો cos of pi by 3 વત્તા sin inverse root 3 by 2. sin ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 ક્યારે થાય? તો કે sin pi by 3 હોય ત્યારે. તો sin inverse of sin pi by 3. તો cos of pi by 3 વત્તા pi by 3 શું થશે? કે cos 2 pi by 3. તો 2 pi by 3 એટલે હું લખી શકું કે cos of pi ઓછા pi by 3. કેટલામું ચરણ? કે બીજું ચરણ. pi ઓછા થીટા બીજું ચરણ. cos કેવું છે? માઈનસ pi હોય તો વિધિ બદલાય નહીં, તો માઈનસ cos pi by 3. તો cos sin ની કિંમત શું થશે? કે માઈનસ 1 ના છેદમાં 2. હવે આપણે MCQ નંબર 17 ગણવાનો પ્રયત્ન કરીએ. cos of 2 tan inverse x equal to ખાલી જગ્યા cos of 2 tan inverse x equal to ખાલી 1/2 આવે, સોરી equal to 1/2. તો x બરાબર ખાલી જગ્યા cos of 2 tan inverse x equal to 1/2. અહીંયા આગળ આપણે cos of 2 tan inverse x equal to 1/2 x ની કિંમત મેળવવાની છે. તો અહીંથી પહેલા તો આપણે cos વિધેય દૂર થયો પ્રયત્ન કરીએ. આપણે શું લખી શકું? પહેલા તો લખીએ આપણે જે પદ આપેલું છે cos of 2 tan inverse x equal to 1/2. હવે મારે અહીંથી cos દૂર કરું, સામે જશે તો શું થઈ જશે? ત્રિકોણમિતિ વિધિ મારી પ્રતિવિધિ થઈ જાય. તો 2 tan inverse x equal to શું થઈ જશે? cos inverse 1/2. કારણ કે cos x equal to y હોય તો આપણે તમારે cos x equal to x બરાબર શું લખી શકું? cos inverse y. therefore 2 tan inverse x. હવે cos ની કિંમત 1/2 ક્યારે થાય? કારણ કે cos pi by 3 હોય ત્યારે, એટલે cos 60 હોય ત્યારે. તો 2 tan inverse x equal to શું થઈ જશે? કારણ કે pi by 3 cos inverse of cos x equal to pi by 3. या pi by 3 થી cos inverse ના વિસ્તારમાં આવેલા હોવા જોઈએ. therefore tan inverse x equal to શું થઈ જશે? pi by 6. therefore x બરાબર શું થઈ જશે? tan pi by 6. તો x બરાબર શું થઈ જશે? 1/√3. હવે આજનો આપણે આ ચેપ્ટરનો છેલ્લો એમસીક્યુ ગણવાનો પ્રયત્ન કરીએ. એમસીક્યુ નંબર 18. cos of cot inverse of cosec of cos inverse a equal to 1 2 1 અને 2 કાઉન્સ 1 2 અને 3 આની બરાબર ખાલી મેળવવાનું છે. અહીંયા આગળ તમારે આંતર સંબંધના સૂત્રો સમજી cos of cos inverse cot inverse of cosec inverse a equal to ખાલી જગ્યા. તો આપણે આંતર સંબંધના સૂત્રમાં આવું બનાવ્યું cos inverse x equal to લખવું તો હું લખી શકું તમે sin inverse વર્ગમૂળની અંદર 1 - x બરાબર લખી શકીએ આપણે. તો સૌથી પહેલા cos inverse a ની જગ્યાએ શું આવશે? કે sin inverse વર્ગમૂળની અંદર 1 - s છે. જો રકમ મોટી છે પણ મૂંઝાવાની કોઈ જરૂર નથી. cot inverse of cosec કાઉન્સમાં શું થઈ જશે? sin inverse વર્ગમૂળની અંદર 1 - s અને બરાબર લખવું હોય તમારે cos of cot inverse of. હવે જો અહીંયા આપણે cosec કીધી છે, અહીંયા આપણે sin inverse માં લીધું લાવવું પડે cot inverse એનું વ્યસ્ત લઈ લઈએ આપણે. તો cosec of cosec inverse શું થઈ જશે? 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 - x. હવે લખી શકો તમે અહીંયા આપણે શું લીધું? કે sin inverse x બરાબર cos inverse 1/x અને બરાબર લખવું cos of
cot ઇનવર્સ ઓફ, હવે આની બરાબર શું થઈ જશે? 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર, cos ઓફ cot ઇનવર્સ ઓફ વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. હવે આપણે આંતર સંબંધનું સૂત્ર છે એ tan ઇનવર્સ માટે પણ આવ્યું, તો અહીં cot ઇનવર્સ નું વ્યસ્ત લો તો શું થઈ જશે? tan ઇનવર્સ વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. આવું કંઈક આવ્યું તો આપણે cos ઓફ tan ઇનવર્સ વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર. હવે આની બરાબર લખો આપણે cos વાળું સૂત્ર, તો cos ઓફ શું આવશે તમારે? કારણ કે cos ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 ઓછા 1 માઈનસ a સ્ક્વેર આનો વર્ગ 1 પ્લસ વર્ગમૂળની અંદર 1 માઈનસ, જો આપણે આવું એક સૂત્ર બનાવતા કે tan ઇનવર્સ x ઇક્વલ ટુ શું થાય? કે cos ઇનવર્સ 1 upon વર્ગમૂળની અંદર 1 પ્લસ x સ્ક્વેર. આવું આપણે આંતર સંબંધમાં સૂત્ર બનાવતા. આની બરાબર શું થશે? જો અહીંયા આ તમારો શું થઈ જશે? x, તો tan ઇનવર્સ x બરાબર cos ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 પ્લસ x સ્ક્વેર. x તમારો શું થાય? કે વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. એ કાઉન્સ પૂરું. તો cos ઓફ cos ઇનવર્સ ઓફ 1 upon વર્ગમૂળની અંદર શું થઈ જશે? કે 1 પ્લસ 1 ઓછા a સ્ક્વેર. આની બરાબર લખવું તો cos ઓફ cos ઇનવર્સ ઇક્વલ ટુ શું થઈ જશે? x, તો 1 upon વર્ગમૂળની અંદર 2 ઓછા a નો વર્ગ. તો આ રીતે તમે આંતર સંબંધનો ઉપયોગ કરી અને સરળતાથી દાખલો ગણી શકો. તો એ રકમ તમને લાંબી લાગે, હજી પણ સમજી લેજો. cos ઓફ cot ઇનવર્સ ઓફ cosec ઓફ cos ઇનવર્સ, એટલે ચાર ત્રિકોણમિતિ, ચાર વિધિઓ આપણને આપેલા. આ ત્રિકોણમિતિ વિધિઓ છે અને પ્રતિવિધિઓ છે. સૌથી પહેલા અંદરનું વિધેય જોવાનું cos ઇનવર્સ. ત્યાં આગળ આપણે આંતર સંબંધનું સૂત્ર વાપરો. અહીંયા શું છે? cosec. cosec નું વ્યસ્ત શું થઈ શકે? કે sin. તો sin વાળું આંતર સંબંધનું સૂત્ર વાપરીએ તો cos ઇનવર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે? કે sin ઇનવર્સ વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. હવે અહીંયા આગળ sin ઇનવર્સ નું વ્યસ્ત શું થાય? કે cosec ઇનવર્સ, તો cosec ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. હવે cosec ઓફ cosec ઇનવર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે? x, તો cot ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. હવે આંતર સંબંધનું સૂત્ર આવે છે પણ કોના માટે આવે છે? કે sin ઇનવર્સ, cos ઇનવર્સ અને tan ઇનવર્સ. cot ઇનવર્સ માટે આવતું નથી. તો ત્યાં આગળ આપણે વ્યસ્ત સૂત્રનો ઉપયોગ કરવો. તો cot ઇનવર્સ x બરાબર શું થઈ જશે? tan ઇનવર્સ x. હવે cos ઓફ ફરી પાછો આપણે આંતર સંબંધ tan ઇનવર્સ x ઇક્વલ ટુ શું લખી શકું? cos ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 પ્લસ x સ્ક્વેર. તો cos ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 પ્લસ x સ્ક્વેર. x તમારો શું છે? કે વર્ગમૂળની અંદર 1 માઈનસ a સ્ક્વેર. cos ઓફ cos ઇનવર્સ 1 upon 1 પ્લસ 1 માઈનસ a સ્ક્વેર. cos ઓફ cos ઇનવર્સ x ઇક્વલ ટુ શું થઈ જશે? x. તો આની સાથે આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 12 ત્રિકોણમિતિ, પ્રતિવિધેયો, MCQ, વધારાના દાખલાઓ, સ્વાધ્યાયના દાખલાઓ અને ઉદાહરણ બધું આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલનનો અભ્યાસ કરશું. નમસ્તે.